સુરત કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં મતદાર નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચાઓ થઈ હતી। સમગ્ર રાજ્યમાં બૂથ લેવલ ઓફિસર BLOની કામગીરીના ભારણ, માનસિક તણાવ અને કાર્યસ્થળથી દૂર મોકલવા જેવી બાબતોને લઈ વ્યાપક ફરિયાદો ઉઠી છે। ત્યારે શુક્રવારે સુરત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા। શહેરના અન્ય પ્રશ્નોની સાથે આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી અને તેમાં BLOની ભૂમિકા અંગેની રજૂઆતોનો મુદ્દો મુખ્ય રહ્યો હતો। તમામ ધારાસભ્યોએ તેમના મત વિસ્તારમાં SIRની કામગીરી ઝડપી બનાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। જો કે એક તરફ BLOની ધીમી કામગીરી અંગે ધારાસભ્યોની રજૂઆત હતી, તો બીજી તરફ BLO પોતે કામગીરીને લઈને થઈ રહેલા માનસિક ત્રાસ અને હેરાનગતિની ફરિયાદો કરી રહ્યા છે। સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે સુરતમાં અત્યાર સુધીમાં માત્ર 25% SIRની કામગીરી પૂર્ણ થઈ છે। તેમણે સ્વીકાર્યું કે BLOને પડતી સમસ્યાઓ અંગે રજૂઆત મળી છે। જો કે કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે BLO પાસે વધારે પડતું કામ કરાવવામાં આવતું નથી। તેમને માત્ર તેમના મત વિસ્તાર સોંપવામાં આવેલી કામગીરી જ કરવામાં આવે છે। હાલમાં 10% ફોર્મ રૂબરૂ મેળવવામાં આવ્યા છે। સંકલનમાં ઘણા બધા માન્ય ધારાસભ્યશ્રીઓના મુદ્દાઓ છે। મોસ્ટલી GPCBને લગતી કામગીરી, અમુક કોર્પોરેશનને લગતી કામગીરી અને સૂચિત સોસાયટીને લગતા અમુક પ્રશ્નો હતા ધારાસભ્યશ્રીઓના, એના સોલ્યુશન કરવામાં આવ્યું છે। સર, BLOને લઈને કયા પ્રકારના સમસ્યાઓ અંગે ચર્ચા થઈ? એટલે SIRની કામગીરી બાબતમાં અમે માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે। એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના BLOs અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે। અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે, તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે। એટલે આપણે કામગીરી જે BLOsને છે, કામગીરી એમની જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ। એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે। કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે, ઓલમોસ્ટ 2,000 થી 3,000નું જે સ્ટાફ છે એમાં મૂક્યા છે। વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે। અમુક વસ્તુ જે BLOની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે, એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે। અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં, પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ। નોટિસ અલગ અલગ ERO કક્ષાએથી અપાઈ છે, જેમાં પણ એમની પાસે 1000 મતદારો હોય અને એમાં 5, 10 કે 15 જ ફોર્મ જે સુધી અત્યાર સુધી પહોંચી શક્યા હોય, એટલે એવા જે એકદમ નબળી કામગીરી કરતા હોય એમને જ નોટિસ। સર, કેટલાક BLOની ફરિયાદ છે કે દબાણ કરવામાં આવી રહ્યું છે જે તે અધિકારીઓ દ્વારા। દબાણ નથી, એટલે એમનું જે એમની પાસેથી જે કામ અપેક્ષિત છે એના બાબતમાં ચૂંટણી પંચની પણ સ્ટ્રિક્ટ એ છે કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે એક કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદાર એમાંથી છે વંચિત રહેવું પડે। એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એમની પાસે લઈએ છીએ। BLOના તો લગ્ન છે, એમને રજા નથી આપવામાં આવી। આજે PT છે, મારી પાસે એક એવી વાત આવી હતી, એટલે રજા આપણે આપીએ છીએ। એટલે જે રિઝર્વ BLOs છે એમાંથી અમે યુઝ કરશું। આ સંકલન બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનુ પટેલને BLOની સમસ્યાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમનો જવાબ આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ રહ્યો હતો। તેમણે જણાવ્યું કે આ રાષ્ટ્રની સમસ્યા છે, રાષ્ટ્રની સમસ્યાને આપણી સમસ્યા ગણીને આગળ વધવું જોઈએ। SIR એ એક મિશન છે અને તે સારી રીતે પૂરું થાય BLOની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે। જો કે તેમણે BLOને પડતી મુશ્કેલીઓ અંગે સીધો જવાબ આપવાને બદલે રાષ્ટ્રીય કર્તવ્ય સાથે તેમનું કામ જોડી દીધું હતું, જેના કારણે અનેક સવાલો ઉઠ્યા છે। સંકલનની અંદર વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો અને એ રજૂઆતો અમે કલેક્ટરશ્રીને ધ્યાને દોરી છે। પ્રશ્નો અમારા જે અત્યારે SIR ચાલી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક BLO1, BLO2 અને એની સાથે પ્રજાનું જે સંકલન થવું જોઈએ એ સંકલન ઉપર અધિકારીશ્રીઓએ ભાર મૂકેલો છે, અમારા કલેક્ટરશ્રીએ બી ભાર મૂકેલો છે અને એને એકદમ ઈઝી કરવાની, ઈઝી રીતે શાંતિથી આપણા નાના વર્કર, નાના પરિવારો પણ એને
પેલા એની અંદર એ ડાયરામાં આવી શકે એ જોગવાઈઓ માટેની કલેક્ટરશ્રીએ અમને દરેક પોલિટિકલ લીડર બીએલઓ માટે કહી રહ્યા છે, પણ બીએલઓ ને પોતે સમસ્યા થઈ રહી છે સર. અનેક રજૂઆત છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે કે એમને અરે યાર રૂકો યાર, તું તારો સવાલ કર. બરાબર છે. તો પછી સર એ જાણવા બરાડા પાડે હેલા ભાઈ તું સર બીએલઓ બાબતે કેટલી ગંભીરતા રાજ્યની બાબતે? તો બીએલઓ બહુ મોટો પ્રશ્ન છે અને એની ગંભીરતાને સરકાર બી જોવે છે અને એને સરળીકરણ કરવાની દિશામાં સરકાર, અમારા સુરતના કલેક્ટર શ્રી અને બધા જ વિભાગોમાંથી એની સરળીકરણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સર બીએલઓ ને પોતે ઘણા પ્રશ્નો છે. લગ્નમાં પોતાના લગ્નમાં નથી જઈ શકતા અને રજા નથી મળતી, સતત નોટિસ મળી રહ્યા છે. એમની સમસ્યાને લઈને રજૂઆત શા માટે નથી? સરકારે મૂકેલા બીએલઓ છે, એટલે લગ્નમાં નહીં જઈ શકે. અમે એમાં કઈ કહી નહીં શકીએ. બીએલઓ ને સરકારે મૂકેલા છે. BLO 2 જે છે એ ક્યાંક ને ક્યાંક પરિવારમાંથી આવેલા છે. એ લોકો એમની રીતે પ્રજાની વચ્ચે જઈને કામ કરે છે. BLO બી કામ કરે છે. સર એમની સમસ્યાનું આ રાષ્ટ્રની સમસ્યા છે, એને આપણે સૌએ રાષ્ટ્રની સમસ્યાને આપણી સમસ્યા ગણી અને એમાં આગળ વધવું છે. પણ સર સર સુરતમાં એમની બીએલઓ major બાબતે problem કઈ રીતે રજૂઆત થઈ? બીએલઓ ની બાબતે કઈ ચર્ચા થઈ? BLO માટે બી BLO ને બી સારી રીતે કામ કરે અને સારી રીતે આ કોઈ એક મિશન છે, આ SIR નું જે મિશન છે શાંતિથી અને સારી રીતે પૂરું થાય એ દિશામાં આગળ વધવાનું પણ કામ. સર આ પ્રેશરમાં આજે એક BLO એ આપઘાત કરી લીધો. સુસાઇડ નોટ લખી. વિસ્તાર તરફથી BLO આવે છે. BLO ને માન સન્માન બી મળે છે અને એ લોકો BLO 1 અને BLO 2 ની સાથે મળી અને પરિવારોના જે એ ડોક્યુમેન્ટ્સ લેવાનો તો લે છે. એમાં કઈ પેલું નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.